આજની જે સીસીની પરીક્ષામાં ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું તેમાં ઘણા બધા ઉમેદવારો કહી રહ્યા છે કે ભાઈ, અને સતત તમે બધાએ જોયું છે કે મારા ટ્વિટરના માધ્યમથી કે ટેલિગ્રામના માધ્યમથી મારી પાસે જેટલા માર્ક્સ હતા એ માર્ક્સમાંથી નાની મોટી સ્ક્રુટિની કરી અને મેં તમારા સુધી પીરસવાનો પ્રયત્ન કર્યો છે. જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતાના માર્ક્સ એ મને કહી રહ્યા હતા, તો મારી પાસે જેટલા પણ થઈ શકતા હતા, હું જેટલો સમય કાઢી શકતો હતો એમાં મેં સમય કાઢી અને તમારા સુધી એ માર્ક પણ પહોંચાડ્યા છે. તકલીફ ત્યાં પડી છે કે ઘણા બધા ઉમેદવાર એવા છે કે જેને માર્કમાં વધારો નથી થયો અને અમુક વિદ્યાર્થીઓ એવા છે જેને 25 થી 30 માર્ક સુધીના વધારા થયા છે, કારણ કે 32 માર્ક સુધીના ઓફિશિયલ વધારા થયા હોય એ પ્રકારની બાબતો એ સામે આવે છે. એ બધા જ પ્રકારના માર્ક આજે જોયા છે, બરાબર છે. 50 માર્ક હોય અને માર્ક જે છે એ 78 સુધી પહોંચ્યા હોય એવા દાખલા મારી પાસે છે. 60 માર્ક હોય અને 62 કે 63 માર્ક જ થયા હોય એવા દાખલા મારી પાસે છે. 65 માર્ક હોય અને એને એકાદો 66 67 સુધી જ વધ્યા હોય એવા દાખલા મારી પાસે છે. ઘણા લોકો એવા છે કે જેનું 25 થી 30 માર્કનો વધારો થયો હોય. ઘણા એવા લોકો છે કે જેને માઇનસમાં અબાઉટ રેર ઓફ ધ રેર કેસ એવા છે કે 10-15 લોકોના જેવા મને ફીડબેક મળ્યા છે કે એના માઇનસ પણ થયા છે. એટલે જોવા જઈએ ને તો અત્યારે જે ઉમેદવારો 65 થી 70 ના મેરિટમાં છે, અથવા તો કહી શકાય કે 60 થી 70 ના મેરિટમાં છે, એ વધારે પડતા અસમંજસતામાં છે. આગળ શું કરવું? કારણ કે આ એવો ગાળો છે, કદાચ 70 ઉપર હોય તો કદાચ એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ તો વિચારી રહ્યો છે કે ચલો મને ગ્રુપ એ નહીં મળે પણ ગ્રુપ બી તો મળી જ જશે. એટલે એ રીતે અત્યારે પોતાની તૈયારી કરી રહ્યો છે. મેરિટ ક્યાં અટકશે એ પ્રશ્ન દરેક વિદ્યાર્થી મિત્રોનો સતત જે મહેનતુ વિદ્યાર્થીઓ છે, કારણ કે હું સીસીના ગ્રુપમાં જે જગ્યાએ જોડાયેલો છું એ જગ્યાએ સતત એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સાહેબ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી કે નહીં, એના બાબતે તમે ખાસ કરીને અમને જાણ કરજો. મુખ્ય પરીક્ષાની તૈયારીમાં હું એવું પર્સનલી અમારું ઓબ્ઝર્વેશન અને વર્તમાનમાં આ છેલ્લા 1.5 દિવસમાં જે માહિતીઓ આપણા સુધી પહોંચી છે અને જે વિદ્યાર્થીઓ પોતાના માર્ક કીધા છે, ઘણા લોકોએ ખુલ્લા દિલેથી ભલે 100 માર્ક આવ્યા હોય તો પણ એને પોતાનું રિઝલ્ટ જાહેર કરીને વાત અમારા સુધી કરી છે. 20 થી વધારે એવા રિઝલ્ટ અમને મળ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓનો જે સ્કોર છે 100 થી ખૂબ નજીક છે. એટલે એ સારી બાબત છે કે પોઝિટિવ રીતે બધા વિદ્યાર્થીઓ એ જવાબ આપી રહ્યા છે. તો એ ઉમેદવારોને ખાસ કહેવાનું કે જો તમારું મેરિટ એ 75 પ્લસ બનતું હોય, એટલે કે 75 પ્લસ બનતું હોય તો તમારે ગ્રુપ એ ની જે તૈયારી છે એ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. ગ્રુપ બી ની તૈયારીમાં હું જે અત્યારે જે વાત કરી રહ્યો છે, જનરલ પરિપ્રેક્ષમાં વાત કર્યો છે, SC ST OBC જે છે એ માઇનસમાં જોવા જઈએ તો પ્લસ 1-2 માર્ક નીચે જતું રહેવાનું. અને જેને 70 ઉપર માર્ક છે, બરાબર છે, એ લોકોએ ગ્રુપ બી ની જે તૈયારી છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પરીક્ષા લગભગ તમારી પાસે 2 મહિના જેટલો સમય હું માનીને ચાલું છું. મને એવું લાગી રહ્યું છે કે 2 મહિના જેટલો સમય એ તમારે થશે. અત્યારે આજે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ ઓક્ટોબર મહિનામાં એ તૈયારીઓ ચાલે છે, પરંતુ મને એ વાતમાં તથ્યતાઓ લાગતી નથી, કેમ કે થોડું ડિલે થાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. એટલે કે દિવાળી જતી રહે એના પછી તમારી પરીક્ષાઓ આવવાની સંભાવનાઓ વધારે છે. એટલે જે મિત્રો ખાસ કરીને મને પૂછી રહ્યા હતા કે ભાઈ સાહેબ મુખ્ય પરીક્ષાનો ટાર્ગેટ ક્યાં સુધીનો રખાય અને જેને સારા માર્ક થાય છે, બટ ઓબ્વિયસ છે કે 90 92 મારા ઘણા મારા મિત્રો પણ છે કે જેને 95 100 માંથી 100 એ બધા માર્ક થાય છે. અને મેં ખુદે જાતે ક્રોસ વેરિફિકેશન કર્યું છે. જેને 100 માંથી 100 આવ્યા છે એ વિદ્યાર્થીઓ સાથે, એ ઉમેદવારો સાથે મેં ખુદે વાતચીત કરી છે. એટલે એ સ્પષ્ટ છે કે આમાં 100 માંથી 100 માર્ક્સ ઘણા બધા ઉમેદવારોને આવ્યા છે. એટલે હવે એની ઉપર શંકા કરાય એવું બિલકુલ નથી, કારણ કે જોવા જઈએ તો એ જે વર્તમાન જે પ્રોસેસ જે છે નોર્મલાઇઝેશન, એ નોર્મલાઇઝેશન લાભાર્થી છે, એટલા માટે એમને ફાયદો થયો છે. અમે જે સમજી શક્યા છીએ, પ્રાઇમા ફેસી રીતે જે સમજી શક્યા છીએ અને ફાઇનલ ન માની લેવું, પહેલા અમુક મિત્રો જોડે આજે જે કહી શકાય કે જે લોકો GPSC આપી રહ્યા છે મિત્રો જોડે પણ વાત થઈ કે જે જસ્ટ ક્વોલિફાઈંગ ટેસ્ટ હોય, એ ક્વોલિફાઈંગ ટેસ્ટમાં જે ઉમેદવારોની પસંદગી કરવાની છે ફર્ધર એક્ઝામ, એટલે કે મુખ્ય પરીક્ષા માટે, તો બની શકે છે કે જે જનરલ કેટેગરીનો જે છેલ્લો ઉમેદવાર હોય એ જનરલ કેટેગરીના એ છેલ્લા ઉમેદવાર સુધી ત્યાં સુધી એ મેરિટને ખેંચી લેવામાં આવે છે. આવી વાત થઈ પહેલા. એટલે મને સીધો જ સવાલ થયો કે તો શું આ અત્યારની જે વર્તમાન જે પરીક્ષા જે છે એટલે કે CCE એમાં શું પણ એપ્લાય થશે? તો એમના કહેવા પ્રમાણે હા થઈ શકે છે કે ભાઈ આ રીતે એપ્લાય થઈ શકે છે.
આના માટે ગુણ સેવા પસંદગી મંડળને પણ તમારે કન્વિન્સ કરવા પડે કે જે રીતે જીપીએસસી પેટર્ન જે છે એ જ પેટર્નથી આમાં આગળની મેરિટ યાદી તૈયાર કરવામાં આવે, એટલે કે ફર્ધર એક્ઝામ માટેની એ યાદી તૈયાર કરવામાં આવે. એટલે થશે એવું કે 7 ગણા ઉમેદવાર કીધા છે એની જગ્યાએ 15 ગણા પણ આવી શકે, 20 ગણા પણ આવી શકે, 25 ગણા પણ આવી શકે. આ વાસ્તવિકતા જે છે એની હું તમારી પાસે અત્યારે વાત મૂકી રહ્યો છું, જેથી કરીને એક બહોળા વર્ગને મુખ્ય પરીક્ષા આપવાની તક મળે કે જેનાથી મેરિટ કાઉન્ટ થવાનું છે.